ચાલો આજે આપણે ઈશ્વાની એક ખૂબ જ મજાની વાર્તા સાંભળીએ. આ વાર્તા છે ઈશ્વા અને એનો મજાનો રંગીન દિવસ. જુઓ તો કેવી સરસ મજાની સવાર પડી છે. આકાશમાં સૂરજદાદા કેવા હસી રહ્યા છે અને ધીમે ધીમે પોતાની આંખો કોણ ખોલી રહ્યું છે? અરે આ તો આપણી વાલી ઈશ્વા જાગી ગઈ છે અને જાગીને તરત જ હજી તો આંખો પણ બરાબર નથી ખુલી ત્યાં મમ્માને શું કહ્યું ખબર છે? મમ્મા ટીવી ચાલુ કરવું છે. એ સાંભળીને દેવાંગીની મમ્માએ ઈશ્વાને પ્રેમથી પાસે લીધી અને કહ્યું, હા બેટા ચોક્કસ, પણ પહેલાં આપણે થોડી મજા કરી લઈએ, પછી ટીવી જોશું, ચાલે? અને એટલામાં જ ટકોરા પડ્યા. કોણ આવ્યું હશે? જુઓ તો. વાહ, હા તો ચંદ્રેશ પપ્પા આવ્યા. પપ્પાએ ઈશ્વાને જોઈને કેવું સરસ સ્માઇલ આપ્યું. પપ્પા તો સીધા ઈશ્વા પાસે ગયા, એને ઊંચકી લીધી અને પછી પૂછ્યું, મારી પ્રિન્સેસ ઈશ્વા, ચાલ આપણે ગાર્ડનમાં જઈએ. ગાર્ડન? ઈશ્વાની આંખો તો એકદમ મોટી થઈ ગઈ. એણે તરત જ પૂછ્યું, ગાર્ડનમાં? ત્યાં શું છે પપ્પા? અને પપ્પા ઈશ્વાને લઈને ગાર્ડનમાં ગયા. ત્યાં તો કોઈક એમની રાહ જોઈ રહ્યું હતું. કોણ હતું ખબર છે? એ હતા એમના વહાલા અરવિંદ દાદા. દાદા તો ઈશ્વાને જોઈને ખુશ થઈ ગયા. એમણે પ્રેમથી બોલાવીને કહ્યું, ઈશ્વા, ચાલ બેટા, અહીં આવ, આપણે પંખીઓને દાણા નાખીએ. ઈશ્વાને તો બહુ જ મજા પડી ગઈ. એણે પોતાના નાનકડા હાથથી પંખીઓ માટે દાણા નાખ્યા ને જોતજોતામાં તો કેટલા બધા પંખીઓ આવી ગયા. ચકલી, કબૂતર, ઈશ્વા તો ખુશ થઈને તાળીઓ પાડવા લાગી. હજી તો મજા પૂરી પણ નહોતી થઈ ત્યાં તો જો કોણ આવ્યું. અરે વાહ, ઈશ્વાના ફ્રેન્ડ્સ તસ્વી અને નાયરા પણ રમવા આવી ગયા. પછી તો બસ પૂછવું જ શું, ત્રણેય જણાએ ભેગા મળીને દોડામદોડ કરી. પછી ઝૂલા પર બેસીને ઊંચા ઊંચા હિંચકા ખાધા અને એટલું હસ્યા કે આખો ગાર્ડન એમના હસવાથી ભરાઈ ગયો. અરે જુઓ તો, ત્યાં કૈલાશબા કંઈક રંગીન વસ્તુઓ લઈને ઊભા છે. એમના મનમાં શું ચાલી રહ્યું હશે? ઈશ્વા માટે કંઈક નવું લાવ્યા લાગે છે. બાએ ઈશ્વાને પ્રેમથી બોલાવી, ઈશ્વા, અહીં આવતો બેટા, ચલ આજે હું તને રંગોળી બનાવતા શીખવાડું. ઈશ્વા તો દોડીને બા પાસે બેસી ગઈ અને પછી લાલ, પીળો, ગુલાબી બધા રંગોથી એણે એક સુંદર મજાનું ફૂલ બનાવ્યો. કેવું સરસ લાગે છે ને? ઈશ્વાએ બનાવેલું ફૂલ જોઈને બા તો ખુશ થઈ ગયા. એમણે ઈશ્વાના માથે હાથ ફેરવીને કહ્યું, વાહ મારી ઈશ્વા તો આર્ટિસ્ટ છે. અરે વાહ, હજી એક મજા બાકી છે. હવે વારો છે વાર્તાનો. અને વાર્તા કહેવા માટે કોણ આવી રહ્યું છે? આપણા વૈશાલી નાની. નાનીએ ઈશ્વાને પ્રેમથી પોતાના ખોળામાં બેસાડી અને પછી ધીમે રહીને કહ્યું, ચાલ ઈશ્વા, આજે હું તને એક મીઠી મજાની વાર્તા કહું. નાનીની વાર્તા સાંભળતા સાંભળતા તો સાંજ પડી ગઈ અને સૂરજદાદા પણ પોતાના ઘરે સૂવા ચાલ્યા ગયા. કેવો મજાનો દિવસ હતો ઈશ્વા માટે. કેટલી બધી રમત રમી, કેટલી બધી મજા કરી. ઈશ્વા દોડીને સીધી મમ્મા પાસે ગઈ, એમને ભેટી પડી અને ખુશ થઈને બોલી, મમ્મા, આજે તો બહુ જ મજા આવી ગઈ. મમ્માએ ઈશ્વાને વ્હાલ કર્યું અને હસીને પૂછ્યું, સાચે બહુ મજા આવી? તો હવે આપણે ટીવી જોઈએ? મમ્માની વાત સાંભળીને ઈશ્વા તો વિચારમાં પડી ગઈ. સવારે તો ટીવી જોવું હતું, પણ હવે આટલી બધી મજા પછી એ શું કહેશે? અને પછી ઈશ્વાએ હસીને કહ્યું. એણે પોતાની વહાલી ઢીંગલી સિયાને હાથમાં લીધી અને બોલી, ના મમ્મા, હવે નહીં, હું તો મારી સિયા સાથે રમીશ. એટલે ઈશ્વાને સમજાઈ ગયું કે સાચી મજા તો પપ્પા, મમ્મા, દાદા, બા અને નાની સાથે રમવામાં જ છે. બધાની સાથે હસવાની અને નવી નવી વસ્તુઓ શીખવાની જે મજા છે એ બીજે ક્યાંય નથી.